ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7માં એસએસમાં વિદ્યાર્થી મિત્રો આપણું ચેપ્ટર 13 ચાલે છે. એની અંદર વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે રણ પ્રદેશનું જીવન કે સહારાનું રણ કયું હતું એના વિશેની માહિતી મેળવી અને લખાદનું રણ કયું હતું એના વિશે વિદ્યાર્થી મિત્રો માહિતી મેળવી. હવે લખાદના રણ વિશે તો વિદ્યાર્થી મિત્રો માહિતી મેળવી. એની અંદર વનસ્પતિ અને કયા કયા પ્રાણીઓ આવેલા છે તે પણ જોયું. હવે ત્યાંના લોકો કઈ કઈ જાતિના છે અને પોતાનું જીવન કઈ રીતે પસાર કરે છે તે અહીંયા જોવાનું છે. તો જો વિદ્યાર્થી મિત્રો, લખાદ તેના પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે જાણીતું છે. એમ તે લખાદ આપણે પહેલાં જ કહ્યું કે આપણું જે લખાદ છે જમ્મુ કાશ્મીરની કારગિલની બાજુમાં આવેલું છે. તો આના કારણે ત્યાં એમ તે સૌંદર્ય આપણે પહેલેથી જોઈએ કે જમ્મુ કાશ્મીર એ સૌંદર્ય પ્રધાન આપણું રાજ્ય કહેવામાં આવે છે. તો આના કારણે લખાદ પર એમ તે પહાડી સૌંદર્ય માટે અને સંસ્કૃતિ માટે જાણીતું છે. અહીંયા મોટે ભાગે ઇન્ડો આર્યન, ટિબેટિયન, લખાદી પ્રજાતિના લોકો વસે છે. અહીંયા એમ તે લખાદમાં કઈ જાતિના લોકો વસે છે તો ઇન્ડો આર્યન, ટિબેટિયન અને લખાદી જાતિના લોકો એમ તે અહીંયા વસતા હોય છે. જેમાં મોટાભાગના લોકો બૌદ્ધ ધર્મ પાળે છે. તો આ જે ઇન્ડો આર્યન, ટિબેટિયન જેવી જાતિઓ છે એ લોકો કયો ધર્મ પાળે છે તો વધારે પડતો કયો ધર્મ? બૌદ્ધ ધર્મ પાળે છે. એમ તે લખાદ ક્ષેત્રમાં અનેક બૌદ્ધ મઠો આવેલા છે. તો આપણે કયા કારણે વિદ્યાર્થી મિત્રો કહી શકીએ કે તે બૌદ્ધ ધર્મ? કારણ કે ત્યાં વધારે પડતા શું આવેલા છે? બૌદ્ધ મઠો આવેલા છે. આના ઉપરથી કહી શકીએ કે તે કયો ધર્મ પાળે છે? બૌદ્ધ ધર્મ પાળતા હોવા જોઈએ. જેમાં હેમિસ, થિક્સે, રો વગેરે છે. એમાં કઈ બીજી પ્રજાતિઓ છે વિદ્યાર્થી મિત્રો? તો એની અંદર હેમિસ, થિક્સે અને રો જેવી જે પ્રજાતિઓ છે. તો આ બધી પ્રજાતિઓ છે આ લોકો એમ તે બૌદ્ધ ધર્મ પાળે છે અને ત્યાં એમ તે એમના મઠો વધારે જોવા કે લખાદમાં એમ તે શાના બૌદ્ધ મઠો જોવા વધારે મળતા હોય છે. હવે ઉનાળાની ઋતુ, કારણ કે વિદ્યાર્થી મિત્રો ઉનાળામાં પણ ત્યાં શું હોય છે? વધારે પડતો બરફ પડતો હોય છે. તો એમનું જીવન, એમને ત્યાં ખાવા પીવાના ખેતી કઈ રીતે થાય છે? તો જુઓ, ઉનાળાની ઋતુમાં અહીં જવ, બટાટા, વટાણા વગેરેની ખેતી થાય છે. તો લખાદમાં એમ તે ઉનાળાની ઋતુમાં આપણે અહીંયા અત્યારે શિયાળામાં વટાણા જોવા મળે છે. તો લખાદમાં કઈ ઉનાળાની ઋતુમાં એમ તે વટાણા જોવા મળે છે, બટાટા ત્યાં ઉનાળાની ઋતુમાં, અને જવ વિદ્યાર્થી મિત્રો કે આપણે જે ઘઉં હોય તો ઘઉંની અંદર જે વધારાનું એમ તે જે બિયારણ તરીકે જોવા મળે છે એને જવ કહેવામાં આવે છે. તો જવ, બટાકા અને વટાણા એની ખેતી પણ એમ તે લખાદમાં જોવા મળતી હોય છે. મહિલાઓ ઘરકામ, ખેતીકામની સાથે સાથે નાના વ્યવસાયો જેવા કે દુકાન કરવી, ગરમ કપડાં બનવા વગેરે કરે છે. તો મહિલાઓ, કારણ કે આપણે અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણી મમ્મીઓ હોય છે તો ઘરનું કામ કરે અને ઘરની કામની સાથે સાથે કંઈક નાના મોટા રોજગારીમાં મેળવવા માટે કંઈક સામાન્ય કામ કરતી હોય છે. તો ત્યાં પણ ત્યાંની મહિલાઓ પણ શું કરતી હોય છે? ઘરકામ તો કરતી જ હોય, સાથે સાથે ખેતીકામ પણ. એમને જો પાલતુ પ્રાણીઓ રાખેલા હોય તો અમુક લોકો ખેતીકામ પણ કરતા હોય. પરંતુ આની સાથે સાથે એ નાની દુકાનો, કારણ કે લોકો ફરવાવાળા એટલા બધા હોય છે તો આની સાથે પોતાની રોજગારી પૂરી કરીએ એટલા માટે દુકાનો પણ કરતા હોય છે. અને ગરમ કાપડ, કારણ કે અમુક લોકો બે સળિયા લઈ અને આપણે સ્વેટર હોય છે, શાલ હોય છે. તો આ રીતે જે ગરમ કાપડ છે, આવા ગરમ કાપડ ગરમ શું બનતા હોય છે? એમ તે ગરમ સ્વેટરો ને એવું બધું એ લોકો બનાવતા હોય છે. અહીં ટિબેટિયન સંસ્કૃતિના બહોળા ફેલાવાને કારણે આને નાના ટિબેટિયન તરીકે પણ ઓળખાય છે. અહીંયા એમ તો ટિબેટિયન સંસ્કૃતિ વધારે પડતી જોવા મળતી હોવાથી ખાસ વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણે ટિબેટિયનમાં સ્વેટર લેવા અત્યારે વધારે પડતા જતા હોઈએ છીએ. શિયાળો આવે એટલે ટિબેટિયન બજારમાં જોવા સ્વેટરોને એવું બધું લેવા જતા હોઈએ, ગરમ વસ્તુ. તો એમ તો ત્યાં ટિબેટિયન સંસ્કૃતિ વધારે પડતી જોવા મળતી હોવાથી આને આ વિસ્તારને કયા વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે? નાના ટિબેટિયન તરીકે પણ એમ તે ઓળખવામાં આવતું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, ત્યાં વિસ્તાર કેવો છે, ત્યાં ઉદ્યોગ ધંધા કેવા છે? તો જુઓ, અહીંના લોકો સાદું અને સરળ જીવન જીવે છે. કારણ કે ત્યાં ખેતીવાડી કઈ છે, લોકો કયા કામ કરે છે તે તો જોયું, પરંતુ એની સાથે સાથે એમનું જીવન કેવું છે? તો એમનું જીવન કેવું હોય છે? લખાદના લોકોનું સાદું અને સરળ જીવન છે.
અહીંના લોકોની રોજગારી મોટે ભાગે પ્રવાસન ઉદ્યોગો સાથે જોડાયેલી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ટોપિક પરીક્ષા માટે પણ કે લખાદના લોકો, કારણ કે આમે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે આપણા જે ધાર્મિક સ્થળો છે, પ્રાકૃતિક સ્થળો છે, તો આ લોકોની જે વસ્તી છે તો એ વસ્તી કોના ઉપર આભારી છે? આપણા ઉપર. કેમ કે આપણે લોકો ફરવા માટે ત્યાં જતા હોઈએ તો કંઈક ના કંઈક શોપિંગ કરતા હોઈએ કે ત્યાંની અવનવી વસ્તુઓ લાવતા હોઈએ, તો આના કારણે એ લોકોનું જે રોજગારી છે એ પ્રવાસન કે આપણા જેવા જે પ્રવાસીઓ જતા હોય એના ઉપર આધારિત છે. દેશ વિદેશથી લોકો અહીં ફરવા માટે આવે છે. માત્ર એમ તો ભારતના નહીં પરંતુ દેશ વિદેશથી લોકો અહીંયા જમ્મુ કાશ્મીર એથી એમ તે લખાદનું રણ જોવા માટે પણ લોકો આવતા હોય છે. અહીંના મઠો, ઘાસના મેદાનો અને હિમ નદીઓ જોવાલાયક છે. તો લખાદમાં જોવાલાયક સ્થળો કયા કયા છે? તો લખાદમાં જોવા માટે મઠો, ઘાસના એમ તે મેદાનો અને જે હિમ નદીઓ છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો એ આપણને બતાવેલી છે પેજ નંબર 84 ઉપર. ખુલ્લું આકાશ છે, એક બાજુ બરફ છવાયેલો છે અને નદી વહી જતી હોય છે, તો આવી એમ તે હિમ નદીઓ જોવાલાયક છે. સાથે સાથે અહીંના લોકોના ઉત્સવો અને ધાર્મિક અનુષ્ઠાનો પણ જોવા એક લાવો મળે છે. તો આપણે એમ તે હિમ નદીઓ જોઈએ છે, ઘાસના મેદાનો તો જોવા મળે જ છે, પરંતુ એની સાથે સાથે ત્યાં ધાર્મિક ઉત્સવો, એ લોકોના જે ઉત્સવો છે એ ઉત્સવો, કારણ કે આપણે વિદ્યાર્થી મિત્રો ટીવીમાં તો આ બધું જોવા મળે છે, પરંતુ જો અસલમાં જોવા મળે તો આપણે વધારે પડતા ખુશ થઈ જઈએ. તો આવા એમના જે ઉત્સવો છે અને ધાર્મિક અનુષ્ઠાનો છે, તો આ બધું પણ તે આપણને જોવા મળતું હોય છે. આમ લખાદનું જીવન જોવું એક અદ્ભુત લાવો છે. તો આ રીતે એમ તે લખાદના લોકોનું જીવન જોવું એ આપણા માટે શું હોય? એક અદ્ભુત લાવો, એટલે કે કંઈક નવું જ જાણવા જેવું આપણને ત્યાંથી મળતું હોય છે. લખાદનું મુખ્ય શહેર લેહ. ખાસ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી કે લખાદનું મુખ્ય શહેર કયું છે? તો લેહ છે, જે હવાઈ અને જમીન માર્ગે જોડાયેલું છે. કેમ આપણું રાજ્ય ગુજરાત છે તો એનું આપણે ગાંધીનગર જે પાટનગર કહીએ છીએ, એમ લખાદનું તો શહેર જ છે. લખાદ જે છે એનું મુખ્ય શહેર કયું ગણવામાં આવે છે? લેહ ગણવામાં આવે છે. અને જે હવાઈ અને જમીન, હવાઈ રીતે પણ એમ તે જોડાયેલું છે અને જમીનના માર્ગેથી પણ આ શહેર એમ તે જોડાયેલું છે, કે અવારનવાર આપણે અવર જવર કરવા માટે હવાઈની મુસાફરી પણ આપણા માટે ચાલે એવી છે અને જમીન માર્ગેથી પણ આપણે જઈ શકીએ એવું છે. ત્યાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1A પસાર થાય છે. એમ તો ત્યાંથી રાષ્ટ્રીય, કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે કૃષ્ણનગર જે હાઈવે, નેશનલ હાઈવે આ જ પસાર થાય છે. એ રીતે લખાદ શહેરના લેહ શહેરમાં એમ તે 1A નામનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર પસાર થતો હોય છે. આધુનિકરણથી અહીંના જીવનમાં પણ પરિવર્તન આવવા લાગ્યું છે. આધુનિક એટલે અત્યારના બદલાતી પરિસ્થિતિને કારણે, અત્યારની બદલાતી પરિસ્થિતિ અને વધતી જતી માંગોને કારણે લોકોમાં જે આધુનિકતા આવી છે, તો આના કારણે ત્યાં પણ શું હોય છે? પરિવર્તન આવ્યું છે, કે ત્યાંના જીવનમાં પણ લોકોનું શું થયું છે? લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. તો છતાં લોકો પ્રવૃત્તિ સાથે કદમ મિલાવીને ચાલે છે. આમ છતાં તે આધુનિક રીતે લોકો પહેરવેશ, ખોરાક એમાં તો એ લોકો પરિવર્તન લાવ્યા છે, છતાં પણ એમની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિમાં લોકો એકસાથે મળી અને કદમ મિલાવી, કે પોતે એકસાથે સમૂહમાં રહી અને શું કરે છે? ચાલે છે. પ્રાકૃતિક વસ્તુઓનો ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરી પોતાનું જીવન વિતાવે છે. એમ તે પ્રાકૃતિક વસ્તુઓ, કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે જંગલોનું, પ્રાણીઓનું આ બધું મહત્ત્વ જોયું, તો જે આ પ્રાકૃતિક વસ્તુઓ જે આપણને મળતી હોય છે, જળ, પાણી, વનસ્પતિ, આ બધું, તો આ બધી વસ્તુઓનો એ લોકો કેવી રીતના ઉપયોગ કરે છે? કરકસરપૂર્વક ઉપયોગ. જે બેફામ રીતે કરવો જોઈએ, આપણે બધા અહીંયા જે છે કે વાહન વ્યવહાર હોય તો બેફામ રીતે જે ચલાવીએ છીએ, જંગલો હોય કે કોઈ પણ બીજી વસ્તુઓ હોય તો જે દુરુપયોગ કરીને કરીએ છીએ એ રીતે નહીં, પરંતુ કરકસરપૂર્વક ઉપયોગ કરી અને પોતાનું જીવન ચલાવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલું રન કયું રન જોયું? એમ તે વિશ્વ લેવલે જોઈએ તો સહારાનું રન જોયું, અને ભારતની રીતે જોઈએ તો આપણે લખાદનું રન જોયું. હવે રાજ્ય લેવલે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કયું રન આવે છે? કચ્છનું રન આવે છે. તો જુઓ હવે કચ્છના રન વિશેની માહિતી. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિશ્વ લેવલે રન ગણતરીમાં આવે તો આપણું કયું રન આવે? સહારાનું રન આવે. પછી ભારતમાં સૌથી મોટું રન ગણવામાં આવે
તો લખાદનું રણ ગણવામાં આવે. જે ગુજરાતમાં મોટામાં મોટું રણ ગણવામાં આવે તો કયું રણ ગણવામાં આવે છે? કચ્છનું રણ ગણવામાં આવે છે. તો જુઓ, ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમ સરહદે કચ્છનું રણ આવેલું છે. ગુજરાત રાજ્યની, કારણ કે કચ્છનું રણ ક્યાં આવેલું છે? તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન. તો કચ્છનું રણ ઉત્તર પશ્ચિમ સરહદે, એમ તો ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમ સરહદે આવેલું છે. એટલે કે આપણો જે ગુજરાતનો નકશો છે, તો ગુજરાતના નકશામાં ઉપરની સ્તરે જે આપણું ઉત્તર પશ્ચિમ સરહદ જે છે, ઉત્તર એટલે કે ઉપરની સાઈડ અને પશ્ચિમ એટલે કે નીચેની સાઈડમાં જે આવે છે, એ રીતે કચ્છનું રણ આવેલું છે. કચ્છના રણની ઉત્તર અને પૂર્વમાં પાકિસ્તાન દેશ, કારણ કે વિદ્યાર્થી મિત્રો, જો તમે ગુજરાતનો નકશો જોયો હોય તો તમારો આ રીતે ઉત્તર અને પશ્ચિમનો જે ભાગ છે એની સાઈડમાં વાયવ્ય સરહદે કયો દેશ આવેલો છે? આપણને દેશ બતાવે જ છે કે વાયવ્ય સરહદે એમ તે પાકિસ્તાન દેશ આવેલો છે. અને રાજસ્થાન રાજ્ય આવેલું છે. અને બીજી બાજુ કયું આવેલું છે? તમારે ઈશાન ખૂણામાં એમ તે રાજસ્થાન રાજ્ય આવેલું છે. તેના 2 ભાગ પડે છે, નાનું અને મોટું રણ. કચ્છના રણના કેટલા ભાગ પડે છે? 2. કયા? નાનું રણ અને મોટું રણ. વિસ્તાર જે ખંડીય સાજલી ઉંચકવાને લીધે બન્યો હોય તેવું જાણવા મળે છે. એમ તો એનો જે વિસ્તાર છે એ જાણે ખંડીય સાજલી ઉંચકવાને લીધે બન્યો હોય તેવું જાણવા મળે છે. કે જાણે એટલું શું હોય છે કચ્છના રણમાં? એકદમ વ્હાઈટ ચાદર પાથરેલી હોય તો આને જાણે ઉંચકવા જેવી લાગતી હોય એ રીતે એમ ત્યાં રણ બનેલું છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ આ રણ થરના રણનો એક ભાગ છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં એમ તે કચ્છ જિલ્લામાં આવેલું આ જે રણ છે એ કયા તરીકે ઓળખાય છે? થરના રણ તરીકે ઓળખાય છે. અહીં સફેદ રણ પણ આવેલું છે. અહીંની આબોહવા પણ ગરમ અને સૂકી છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ટોપિક કે બધા જે રણો છે એ રણોની આબોહવા હંમેશા ગરમ અને સૂકી જ હોય છે. તો આપણું જે કચ્છનું રણ છે એ કચ્છનું રણ કયા નામે ઓળખાય છે? કે સફેદ રણ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ? કે ઉપર જાણે એટલું સફેદ ભાગ દેખાતો હોવાથી એને સફેદ રણ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કચ્છના રણની વનસ્પતિ અને તેનું પ્રાણી જીવન જોઈએ તો કચ્છના રણમાં બંને વિસ્તાર આવેલો છે. ખાસ તમારા ખાલી જગ્યા અને વિકલ્પમાં માટે આવે કે કચ્છના રણમાં કયો વિસ્તાર આવેલો છે? તો બંને વિસ્તાર આવેલો છે. અહીં વિવિધ પ્રકારના ઘાસ અને કાંટાળા ઝાંખરા જોવા મળે છે. તો એક વિસ્તારમાં વિદ્યાર્થી મિત્રો, એક રણમાં ખાસ જોવાનું કે તમારી કાંટાળી જ વનસ્પતિ વધારે થાય. એમાં સહારાનું રણ હોય, લખાદનું રણ હોય કે આપણે કચ્છનું રણ હોય, પરંતુ રણ વિસ્તારમાં વધારે પડતી વનસ્પતિ કઈ જોવા મળે? એક તો ખજૂરની વનસ્પતિ તો જોવા મળે, અને એક બીજી કઈ વનસ્પતિ જોવા મળે? કાંટાળી વનસ્પતિ જોવા મળે છે, અને જાડી ઝાંખરા જેવી વનસ્પતિ જોવા મળે. તો અહીંયા પણ કચ્છના રણમાં પણ એમ તે ટૂંકા ઘાસ અને કાંટાળી વનસ્પતિ જોવા મળે છે. કચ્છના રણને આગળ વધતું અટકાવવા ગાંડા બાવળના વૃક્ષો વાવવામાં આવે છે. એમ તે ગાંડા બાવળ એટલે એક જાતની પ્રજાતિ. તો આવા કાંટાળા બાવળ શું કરવામાં આવે છે? ત્યાં એમ તે કચ્છના રણને અટકાવવા, કચ્છનું રણ વધારે પડતું રણ પ્રદેશનો વિકાસ ન થાય એના માટે અટકાવવા માટે એમ તે ગાંડા બાવળના વૃક્ષો ત્યાં વાવવામાં આવે છે. કચ્છના મોટા રણમાં સુરખાબ જોવા મળે છે. એમ તે કચ્છનું જે મોટું રણ છે એમાં સુરખાબ પક્ષી જોવા મળે છે. આ ઉપરાંત લાવરી, ગોરાટ, કુંડ, સારસ વગેરે અન્ય પક્ષીઓ પણ જોવા મળતા હોય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણું ગુજરાતમાં આપણું રાષ્ટ્રીય પક્ષી સુરખાબ છે. તો કચ્છ અને કઈ જગ્યાએ જોવા મળે છે? તો સુરખાબમાં જોવા મળે છે. અને એની સાથે સાથે એમ તે લાવરી, ગોરાટ, કુંડ, સારસ વગેરે પક્ષીઓ પણ ત્યાં જોવા મળતા હોય છે. ગોરાટ પક્ષી લુપ્ત થવાની આરે છે. એમ તે આ પક્ષીઓમાં ગોરાટ પક્ષી સાવ ઓછા પ્રમાણમાં, એટલે કે લુપ્ત થવાની આરે કે સાવ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. અહીંયા ઘુડખર એટલે કે જંગલી ગધેડા જે છે, ઘુડખરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જંગલી ગધેડા તરીકે. તો તે નીલગાય, સોનેરી શિયાળ, હિણોત્તરો, નાર, ઝરખ, ચિકારા, કારિયા જેવા વગેરે પ્રાણીઓ પણ જોવા મળતા હોય છે. હવે તેનું લોકજીવન, કચ્છના રણનું લોકજીવન કેવું છે? તો કચ્છનું લોકજીવન વૈવિધ્ય સફળ છે. અહીંના લોકો ઘેટાં બકરા, ગાય ભેંસ, ઊંટ, ગધેડા જેવા પ્રાણીઓનો ઉછેર કરે છે.
એમ તે તેનું કચ્છના રણના લોકોનું જીવન કેવું છે, વૈવિધ્ય કે જુદી જુદી રીતે લોકો પોતાનું ભરણ પોષણ કરતા હોય છે. એમાં પણ વિદ્યાર્થી મિત્રો ત્યાં હંમેશા રણ વિસ્તારમાં આપણે આગળ પણ જોયું કે એ લોકો ઘેટા બકરા અને ઊંટ વધારે પાળતા હોય છે. તો અહીંયા કચ્છના રણમાં પણ લોકો ઘેટા બકરા, ગાય ભેંસ, પરંતુ ગાય ભેંસ ઓછા પ્રમાણમાં વિદ્યાર્થી મિત્રો જોવા મળે. વધારે પ્રમાણમાં ઘેટા બકરા જોવા મળતા હોય છે, ઊંટ જોવા મળતા હોય છે અને ગધેડા જોવા મળતા હોય છે. દરિયા કિનારાના વિસ્તારમાં લોકો વહાણવટુ, માછીમાર અને ઝીંગા પકડવામાં વ્યવસાયોથી પોતાની રોજગારી મેળવે છે. એમ તે અમુક લોકો પ્રાણીઓ પાળી અને પોતાનું રોજગાર પૂરું પાડે છે. જ્યારે અમુક લોકો જે છે એ અમુક લોકો શું કરે છે, એમ તે વહાણવટુ એટલે કે આપણે કેમ સ્ટીમરોમાં અને નાની હોડીઓમાં બેસીએ છીએ, તો આવી વહાણો ચલાવીને અમુક લોકો માછીમાર તરીકે અને અમુક ઝીંગા કે માછલીઓ પકડી અને પોતાનો રોજગાર પૂરો પાડતા હોય છે. કેટલાક વિસ્તારોમાં વિશિષ્ટ આબોહવા હોવાથી ત્યાં ખારેક, દાડમ, નારિયેળ, કચ્છી કેસર કેરીનો પાક લેવામાં આવે છે. અહીં મુખ્ય ખેતી પાક બાજરી છે. એમ તે કચ્છના રણમાં મુખ્ય પાક તરીકે બાજરી વધારે પ્રમાણમાં થાય છે, પરંતુ એમ તે ત્યાં ખારેકનું પ્રમાણ પણ વધારે વિશિષ્ટ પ્રકારની આબોહવા હોવાથી ખારેક વધારે પ્રમાણમાં થાય છે, દાડમ વધારે પ્રમાણમાં, અને દરિયા કિનારો કચ્છના રણમાં આવેલો હોવાથી ત્યાં નારિયેળી પણ વધારે પ્રમાણમાં થાય છે. અને તેના સાથે સાથે કચ્છી કેસર કેરીનો પણ પાક ત્યાં લેવામાં આવે છે. કચ્છના કેટલાક લોકો વિશિષ્ટ પ્રકારની ભરત ગૂંથણ અને હસ્તકલાના વ્યવસાયમાં જોડાયેલા છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ છીએ કે આપણે કચ્છનું ભરતકામ અને એના માટે આપણે અમુક લોકો શું કરતા હોય છે, આવી વસ્તુ લેવા માટે વધુ આકર્ષાતા હોય છે. તો કચ્છના લોકોમાં ત્યાં આપણે પ્રવાસ જતા હોઈએ તો ત્યાં ભરત ગૂંથણની અમુક વસ્તુઓ વધારે જોવા મળે અને આપણે ત્યાં આકર્ષાઈ અને એવી વસ્તુઓ ઘરે લાવવાનો પણ પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો ભરત ગૂંથણ, હસ્તકલા વ્યવસાયમાં લોકો જોડાયેલા છે. આધુનિક ઉદ્યોગોના વિકાસથી રોજગારનું પ્રમાણ પણ વધતું રહે છે. એમ તે આવું ભરત ગૂંથણ અને હસ્તકલાઓ જે જુદી જુદી રીતે બનાવતા હોય છે અને આના કારણે જે પરદેશી લોકો છે એ લોકો આકર્ષાય અને આ વસ્તુઓ જે લેતા હોય છે, તો આના કારણે તેમના ઉદ્યોગો અને પોતાનું રોજગારી પૂરતા પ્રમાણમાં મળી રહેતી હોય છે. પ્રવાસન ઉદ્યોગ પણ ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે. એમ તે કચ્છના રણમાં લોકો એટલા આકર્ષાયેલા છે કે એક પ્રવાસન ઉદ્યોગ તરીકે કચ્છનું રણ આગળ ને આગળ વિકાસ પામતું રહ્યું છે. તેમાંથી પણ અનેક લોકો રોજગારી પ્રાપ્ત કરે છે. કચ્છની ભૌગોલિક સપાટ પરિસ્થિતિના કારણે પેરાગ્લાઇડિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ વિકસી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. એટલે કે આપણા એસએસમાં જે 3 ટૉપિક આવે છે, ઇતિહાસ, ભૂગોળ અને રાજનીતિશાસ્ત્ર, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ઇતિહાસ અને ભૂગોળના બધા ચેપ્ટરો અહીંયા પૂરા થાય છે. હવે માત્ર આપણા માટે કયા રહ્યા, રાજનીતિશાસ્ત્રના ચેપ્ટરો રહ્યા, તે હવે આવતા લેક્ચરમાં જોઈશું. પરંતુ વિદ્યાર્થી મિત્રો તમને વારંવાર કહેવામાં આવશે કે અહીંયાથી તમારે ટૂંકા પ્રશ્નો ખાસ ધ્યાનમાં રાખવાના, અને આ ચેપ્ટર એવું છે કે તમારી જીકે માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો આમાંથી મેં તમને જેટલા જીકે માટેના ટૉપિકો કહ્યા એ પણ તમારે અલગ નોટમાં લખવાના. તમારા જેમ લેક્ચર વાઇઝ જે ચેપ્ટર મોકલવામાં આવે એ તમારે પ્રશ્નો મોકલવામાં આવે એ લખવાના, પરંતુ સાથે સાથે સ્વાધ્યાય તો અવશ્ય જ લખવાનું છે. અને તમારે બુક તમારી ફરજિયાત ચેપ્ટર જે આવે એ વાંચવાના, તો જ તમને ખ્યાલ આવશે. એમને કોઈ ખ્યાલ આવશે નહીં. તો બુકમાં જેટલા ચેપ્ટરો ચાલ્યા હોય એટલા ચેપ્ટરો તમારે વાંચવાના અને સ્વાધ્યાય લખવાનું. હવે આવતા લેક્ચરમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે રાજનીતિ તરફ જઈશું. ધન્યવાદ.